વલસાડ જિલ્લા અને દમણમાં છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે સમુદ્રનું વાતાવરણ પણ તોફાની બન્યું છે। દમણના દરિયા કિનારે 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે। દરિયામાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને સાથે જ ઊંચા મોજા ઉછળવાની પણ શક્યતા છે। તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે, જેથી 100 થી વધુ બોટોનો ખડકલો કિનારે જોવા મળ્યો। વલસાડ અને સાથે જ દમણનું પ્રશાસન અત્યારે એલર્ટ મોડ પર છે। વિભાગ દ્વારા રાજ્યના દક્ષિણ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ દરિયા કિનારા વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાની સાથે પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તેને જ લઈને પ્રશાસન એલર્ટ મોડ પર છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, સંઘ પ્રદેશ દમણના દ્રશ્યો છે। આગાહીના પ્રમાણે સંઘ પ્રદેશ દમણનું પ્રશાસન પણ એલર્ટ મોડ પર છે અને દરિયા કિનારા વિસ્તારમાં સંભવિત રીતે ખતરાની સિગ્નલ આપતું 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને તમામ માછીમારોને દરિયા કિનારા પર પરત બોલાવવામાં આવી રહ્યા છે। ને આ આગાહી પ્રમાણે જે માછીમારો છે તેઓ પણ અહીં દરિયા કિનારે પરત ફરી ચૂક્યા છે અને મોટાભાગની જે બોટો છે તેને અહીં દરિયા કિનારે લંગારી દેવામાં આવી છે। આગાહી મુજબ આવતા દિવસોમાં દરિયામાં 40 થી 50 કિલોમીટરની પ્રતિ કલાકે ઝડપી પવન ફૂંકાઈ શકે છે। સાથે જ જે ભારે વરસાદ વરસી શકે છે, ત્યારે આવા સમયે માછીમારોને સાવચેત રહેવાના સૂચનો કરવામાં આવે છે। બીજી તરફ વલસાડના માછીમારો પણ હાલ દરિયા કિનારે પરત ફરી ચૂક્યા છે। આમ જે આગાહી કરવામાં આવી છે તેને જ લઈને સંઘ પ્રદેશ દમણની સાથે વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર પણ સજ્જ છે। વિડીયો જર્નાલિસ્ટ મયુર શાહ સાથે રીતેશ પટેલ, TV 13 ગુજરાતી, દમણ।